તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અંબાજી મંદિરમાં આજે બપોરે 1.5 કલાકે પરંપરાગત પ્રક્ષાલન વિધિ યોજાઈ. ભાદરવી પૂનમના મહામેળા બાદ દર વર્ષે યોજાતી વિધિમાં મંદિર, ગર્ભગૃહ, ચાચર ચોક અને માતાજીના શણગારના આભૂષણોની સાફ સફાઈ કરાવવામાં આવી. નવરાત્રિનો તહેવાર આગામી 22મી સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહ્યો, ત્યારે અમદાવાદ શહેર ફાયર બ્રિગેડ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અલાબાયડ અમદાવાદ રોડ ઉપર આંબલિયારા ગામ નજીક અકસ્માત થયો, જેમાં બાઇક પર સવાર એક પરિવારના 3 સભ્યોના કમકમાટી ભર્યા મોત થયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 યાત્રિકો નેપાળના કાઠમંડુમાં ફસાવાનો વિડીયો સામે આવ્યો. જામખંભાળિયા તાલુકાના કેશોદ, વિમરદડ, ગોલણી, શેરડી અને વડોદરા ગામના 4 લોકો પશુપતિના દર્શન કરવા ગયા હતા. નવસારી જિલ્લાના દરિયા કિનારે છેલ્લા 3 દિવસથી સતત કન્ટેનરો મળી રહ્યા. દાંડી દરિયા કિનારેથી 2 કન્ટેનર મળ્યા બાદ હવે મરોલી વિસ્તાર નજીક 3જું કન્ટેનર તણાઈ આવ્યું. તારીખ 9/9/2025ના રાત્રિ દરમિયાન 112 પરથી કોલ આવ્યો કે ભચાઉ તાલુકાના કરોલ ગામના મીઠા કારખાનામાં 10 લોકો ફસાયા છે. તમામનું રેસ્ક્યુ કરાયું. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલ એલન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આકાર ઇન્સ્ટિટ્યૂટ કોચિંગ સેન્ટરોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાતા સમગ્ર શહેરમાં તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બરથી રાત્રે અવિરત પડેલા ભારે વરસાદથી ભુજ, ખાવડા, કુકામા, ભુજોડી, દેસલપર, નખત્રાણા, રવાપર, કોઠડા સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલના 16 GY ફીડરો બંધ થઈ ગયા છે. ખેડાના ઠાસરા તાલુકાના એકલવેરુ ગામની દયનીય હાલત થઈ છે. છેલ્લા 20 વર્ષથી ચોમાસા દરમિયાન શેરડી નદીના પૂરના પાણી ભરાતા ગામના ખેડૂતોની જમીનમાં ડાંગર, મિરચી, તમાકુ તેમજ અન્ય ખરીફ પાકો કોવાઈ જાય છે. સુરત જિલ્લામાં ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી દ્વારા ઔદ્યોગિક અકસ્માતોમાં પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જૂન 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બારડોલીના સાંકરી ખાતે ખેડૂત સંમેલનમાં હાજરીના લીધે નેશનલ હાઈવે નંબર 53 પર બારડોલી કડોદ રોડનું રાતોરાત ઉતાવળે નિર્માણ કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે નશીલા પદાર્થોના વેપાર સામે મોટી સફળતા હાંસલ કરી. બારડોલી તાલુકાના નેશનલ હાઈવે 53 પર આવેલા ત્રાણવાડા બ્રિજ નજીક પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા આવનાર કારીગર પોલીસને કલર લગાવી ગયો. પોલીસે સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યું. સુરેન્દ્રનગરથી પશુપતિનાથના દર્શને ગયેલા દંપતી વિરેન ડાભી અને ગૌરીબેન નેપાળમાં અટવાતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સરકાર પાસે મદદ માંગી. જૂનાગઢના કેશોદમાં અજાબ ગામે ડેન્ગ્યુએ દેખા દીધી હોવાનું જાણવા મળ્યું. અજાબ ગામે શેરી પર કાદો કિચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગીર સોમનાથના ઉનાના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ બનાવવાની ગ્રાન્ટ મંજૂર થતાં કામ શરૂ ન થતાં તાલુકા ભાજપના પ્રમુખ હિરેન બામણીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી. જૂનાગઢ ખાતે 10 દિવસની કોંગ્રેસનું પ્રશિક્ષણનું ઉદ્ઘાટન અને શિબિરમાં ઉપસ્થિત કાર્યકરોને મલ્લિકાર્જુને સંબોધન કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો પોતાની વિવિધ પ્રકારની માંગણીઓને હડતાલ પર ઉતરી ગયા. વહેલી સવારથી હાજીયાની બાગ પાસે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓએ મોરચો માંડ્યો છે. પૂજ્ય સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ 7 કલાકે આરતી અને પ્રસાદનો સમાજ લોકોએ લાભ લીધો હતો. પોરબંદરમાં ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધોને તારતા લગાતી શરમજનક ઘટના સામે આવી. કુતિયાણા તાલુકાના મહિયારી ગામે વિદ્યાર્થી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો. ભાવનગર મહુવા તાલુકાની કોર્ટ દ્વારા 55 વર્ષના દુષ્કર્મના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારી છે. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રીધામ દ્વારા 282મો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેના આસપાસના 25 ગામોમાંથી વધારે લોકો દ્વારા કેમ્પનો લાભ લેવામાં આવ્યો. કચ્છના પડાણાથી કંડલા સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહન ચાલકો, જેમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ સતત 3 દિવસથી ખડે પગે રહી છે. કચ્છ ગાંધીધામના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા મામલતદારને આવેદન અપાયું. બિહાર પ્રદેશમાં સંગઠનના મંચ ઉપરથી વડાપ્રધાનના માતા અને અભદ્ર ટિપ્પણી બાબતે આવેદન અપાયું.
જામનગરમાં અંદાજિત 21,000થી વધુ નેપાળી નાગરિકો વસવાટ કરે તેઓ હાલ નેપાળમાં સર્જાયેલા પરિસ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. બનાસકાંઠાના સુઈગામ પંથકમાં 5મા દિવસે પણ પાણી યથાવત. સુઈગામમાં અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ. સુઈગામના બેડપણના રસ્તા બંધ થવાને કારણે સ્થાનિક લોકોને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. સુરત જિલ્લાના બારડોલી ખાતે સન્માન યાત્રાનું આયોજન. આ યાત્રા આજે 11 સપ્ટેમ્બર બારડોલી સ્વરાજ આશ્રમ ખાતેથી શરૂ થઈ 22 સપ્ટેમ્બર પવિત્ર સોમનાથ સુધી ચાલશે. બનાસકાંઠાના વાવ, થરાદ અને ખાસ કરીને સુઈગામ તાલુકા પૂર પરથી સૌથી વધુ અસરગ્રસ્ત થતા સરકાર તરફથી રાહત મોકલવાની કામગીરી કરવામાં આવી. પાલનપુર કલેક્ટર કચેરીથી સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી બતાવી રાહત ટ્રક રવાના કર્યા. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કોમ્પ્યુટર ઓપરેટરની એન્ટી કરપ્શન બ્યુરોએ ₹5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા. આરોપીએ મિલકતના નામ ટ્રાન્સફર કરાવવા માટેની લાંચની માંગણી કરી હતી. ખેડા જિલ્લાના માધવ તાલુકામાં માર્ગ મકાન વિભાગની બેદરકારીથી સરકારી જ અધિકારીનો જીવ જતો બચી ગયો. માધવ તાલુકાના સંધાણા ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની બાજુ પર રેલિંગ ન હોવાના કારણે વારંવાર નાના મોટા અકસ્માત થતા રહે છે. અમદાવાદ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના મામલતદાર દ્વારા સવારે એક વાયરલેસ મેસેજ આપવામાં આવ્યો, જેના દ્વારા અમદાવાદ શહેર અને ગ્રામ્ય સાબરમતીના કિનારે આવેલ તાલુકાઓના મામલતદાર અને નાયબ મામલતદારને એક સંદેશા દ્વારા ચેતવણી આપવામાં આવી. વડોદરા જિલ્લામાં આવેલા કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર સર્વિસ રોડ પર ખાડા પડેલા કરજણ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલ ઉર્ફે પિન્ટુ મારવાડી દ્વારા ખાડામાં બેસીને શ્રીફળ અગરબત્તી કરીને વિરોધ કર્યો હતો. કીમ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ કીમ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું, સાથે લોક દરબાર પણ યોજ્યો. નડિયાદમાં ઉત્તર સંડા તરફનો દાંડી માર્ગ મરામત કર્યાના 50 દિવસ બાદ તૂટવા લાગ્યો. બિસ્માર રસ્તાનું સામ્રાજ્યથી કોંગ્રેસે વિરોધ કર્યો. વડોદરાના દીપક ફાઉન્ડેશન દ્વારા 100 દિવસના ટીબી અભિયાન અંતર્ગત ટીબીના રોગો જેવી તપાસ અને સારવાર માટે મોબાઈલ વાન દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં આવેલા માંગરોળના પીપોદરા ખાતે આવેલ ડોક્ટર આંબેડકર ભવનમાં આંખ કાન કેમ્પનો કેમ્પ યોજાયો. પીપોદરા ગામમાં ડોક્ટર આંબેડકર ભવનમાં હરિઓમ સેવા ટ્રસ્ટ વડોદરા અને જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ સુરતના સૌજન્યથી દિવ્ય જ્યોતની ટ્રસ્ટ માંડવી દ્વારા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સેફ સુરત થીમ હેઠળ સર્કલ 9 PISD પ્રજાપતિની ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગરમાં એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું. લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોટલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે હાલ બિસ્માર હાલતમાં. વરસાદે વિરામ લીધો, પરંતુ હાઈવે પરના ખાડાઓએ વિરામ લીધો નથી. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના દેવકરણના મુવાડાના બંધ મકાનમાંથી 10 લાખના દાગીના અને 1.5 લાખની રકમ લઈને તસ્કરો ફરાર થઈ ગયા. સુરેન્દ્રનગરમાં આવેલા લખતર તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ. કુપોષણ એ આજના યુગની એક મોટી સમસ્યા હોય અને કુપોષણ માટે બાળકોમાં રહેલા કૃમિ ખૂબ જ મોટો ભાગ ભજવતા હોય. વર્ષમાં 2 વખત 1 થી 19 વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવી અત્યંત જરૂરી બનતી જાય છે. અમેરિકામાં સ્થાયી થયેલા એક NRI બહેનની વેડછા ગામની જમીનના વેચાણના હિસ્સા પેટે ₹1.16 કરોડ સગા ભાઈએ પચાવી પાડ્યાનો કિસ્સો સામે આવ્યો. એટલું જ ઓછું, આરોપીએ તેના NRI બહેનની બોગસ સહી કરીને પાન કાર્ડ પણ બનાવડાવ્યું. બનાસકાંઠામાં સુઈગામ તાલુકાના દૂધવા, રાજપુરા, ઉચોસણ તેમજ અન્ય વિસ્તારોમાં SDRFની ટીમ સાથે ખડેપગે રહી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પશુપાલકો વર્ષોથી સ્થાનિક પશુ દવાખાનું બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા. ભાયાવદર શહેર નીચે અસંખ્ય ગામડાઓ આવેલા છે. ઓર્ગન સિટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક પ્રેરણાદાયક અંગદાનની ઘટના સામે આવી. મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે કામ કરતા 30 વર્ષીય ધર્મેન્દ્ર નિષાદને બ્રેન ડેડ જાહેર કર્યા બાદ તેમનું કિડની અને લીવરનું દાન કર્યું. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર બજાર દ્વારા ટ્રેડિંગમાં 100% નફાની લાલચ આપતો સાયબર ઠગ ઝડપાયો. ટેલિગ્રામ પર ખોટી ચેનલો બનાવી લોભામણી જાહેરાત આપી ઠગ છેતરપિંડી આચરતો હતો. સુરતની ચોક બજાર સર્વેલન્સ ટીમે ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લીના બાયડના માધવકંપા પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ. રસ્તો ક્રોસ કરતા રાહદારીનું ટ્રકની ટક્કરે મોત થયું. ટક્કરમાં ટ્રક વચ્ચે મૃતદેહ ફસાતા ફાયરની મદદ લેવાઈ. મોડાસા પાલિકાની ફાયરની ટીમે કાર્યવાહી હાથ ધરી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. 11 સપ્ટેમ્બર 1893ના દિવસે સ્વામી વિવેકાનંદજી દ્વારા શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં કરવામાં આવેલા ઐતિહાસિક ભાષણ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના પરિચય કરાવ્યો. તે દિવસની યાદમાં કર્તવ્ય ગ્રુપ દ્વારા કચ્છના ગાંધીધામ ખાતે સ્વામીજીની પ્રતિમાની સફાઈ કરી અને પુષ્પમાળા અર્પણ કરાઈ. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પેરોલ સ્કોડ પોલીસે કિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં તથા બીએનએસ કલમ 72 મુજબના વોરંટમાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ કિમ 4 રસ્તા નજીક કિમ બિઝનેસ હબની સામે આવેલા નામ વગરની પતરાની દુકાનમાંથી ગેસ રિફિલિંગ કરતા સાધન સામગ્રી સાથે આરોપી યાસીન કેવરેને પકડી પાડી આગળની કાર્યવાહી કોસંબા પોલીસે હાથ ધરી છે. વરસાદી મોસમમાં પાણીના ભરાવાના કારણે વધતા મચ્છરજન્ય રોગના ઉપદ્રવને રોકવા અને લોકોની આરોગ્ય અને સુખાકારીને જાળવી રાખવા માટે સુરત પલસાણા તાલુકાની આરોગ્ય ટીમે વિશેષ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મચ્છરજન્ય રોગો સામે લડવા માટે નુક્કડ નાટક અને પપેટ શોનું પણ આયોજન કરાયું. સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ડીસીબીએ દરોડા પાડ્યા. દરોડામાં ડીસીબીએ 150થી વધુ દારૂની પેટી કબજે કરી આરોપીને ઝડપી પાડ્યો. મહીસાગરમાં ડીજે કોમ્પિટિશન લોહિયાર બની. ડીજેની કોમ્પિટિશનમાં અસામાજિક તત્વોએ સામસામે લાકડીઓથી હુમલો કર્યો. લુણાવાડા તાલુકાના લાલચર ચોકડી પાસેની ઘટના. ડીજેની હરીફાઈમાં હુમલો કરતા 2 વ્યક્તિઓને ઈજા થઈ. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નડગધરી ગામે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાબતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના માર્ગદર્શન હેઠળ ડેમ સંઘર્ષ સમિતિના સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો. વેરાવળ પ્રભાસ પાટણ પાલિકાના સફાઈ કર્મીઓ ધરણા પર ઉતર્યા. પોતાની જૂની માંગોને લઈ વેરાવળ પ્રભાસ પાટણમાં સફાઈ કર્મીઓ સફાઈના કામથી અળગા રહી ધરણા પર ઉતર્યા. દાયકાઓથી લોકોની વસ્તી વધી રહી છે, પરંતુ સફાઈ કર્મીઓની ભરતી ન થતાં સફાઈ કર્મીઓ પર કામનો બોજ વધતો હોવાથી સફાઈ કર્મીઓની ભરતી કરવા અને અન્ય માંગોને લઈ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. સુરતના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપાયો. સુરત ઝોન 1 એલસીબીએ પૂણા ગામ સીતાનગર ચોકડી પીર ફળિયાની સામે કૃષ્ણનગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોર મકાન નંબર 119માંથી 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરના જથ્થા સાથે 58 વર્ષીય પંકજભાઈ રમણીકભાઈ ભૂતને ઝડપી પાડ્યો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી. શંકરભાઈ ચૌધરીએ કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે મળી વિસ્તારનો ચિતાર મેળવ્યો. સ્થાનિકો દ્વારા પાક નુકસાની, પશુઓ, મકાન, ઘર વખરી સહિત જે નુકસાન થયું તેની રજૂઆત કરવામાં આવી. પોરબંદરના કુતિયાણા પોલીસ મથકે ગઈકાલે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો, જેમાં તપાસ દરમિયાન કોઈ ઠોસ પુરાવા ન મળતા શિક્ષકની ધરપકડ કરાશે નહીં, પરંતુ તપાસમાં સહકારની ખાતરી લઈ આગળની તપાસ કરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ બદલે તેના પતિ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું. બોટાદની જાહેર જનતા દ્વારા મહિલા પ્રમુખને મહિલાનો પોશાક વસ્ત્ર પરિધાન અર્પણ કરી સન્માન કરવા માટે ગયા હતા. ત્યારે મહિલાની સીટ પર બેઠેલા તેના પતિના મહિલાનો પોશાક આપી મહિલા વતી શાસન કરવાનું સન્માન કરાવાયું. બોટાદમાં બંધારણીય હક અને ફરજ ક્યાં એ અંગે મોટા સવાલ. નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરમાં 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી વધુ લોકોને નેપાળમાં ફસાયા.
આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। આ વચ્ચે નેશનલ બેંકના ડિરેક્ટર તેમના પરિવાર સહિત 20 લોકોએ વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી। વડોદરા શહેરના હરણી પોલીસ મથકમાં દરજીપુરા ગામના દીપેન પટેલ હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિ 10 સપ્ટેમ્બરના રોજ કોર્ટ સંકુલમાંથી મુદ્દત દરમિયાન ફરાર થઈ ગયા હતા। બાદમાં અકોટા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। વલસાડ જિલ્લાના સંજાણ ચોકીના 2 પોલીસ જવાને આરોપીને 150 જેટલા બેટના ફટકા મારી પકડ વડે દાંત ખેંચી કાઢ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। હાલમાં આરોપીને વલસાડ સિવિલ લઈ જવાની ફરજ પડી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ભરાણા અને જામસલાયા ગામેથી ફરજી ડોક્ટર ઝડપાયા। મેડિકલ પ્રેક્ટિસ વિના ગેરકાયદેસર હાડડા ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। કોઈપણ ડિગ્રી વિના લોકોને ખોટી સારવાર આપી રૂપિયા ખખેરતા હતા। વધુ લોકો આ બંને ફરજી ડોક્ટરોનો ભોગ બને તે પહેલા જ પોલીસે દબોચી લીધા। પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે BNSની તેમજ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। ખેડાના નડિયાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાયદા વ્યવસ્થાને નેવે મૂકી ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને અગ્રણીઓ પર હિચકારો હુમલો કર્યો હતો। લોકશાહીમાં રજૂઆત કરવાનો અધિકાર છીનવીને કોંગ્રેસે પોતાની દાદાગીરીનો નગ્ન નાચ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કચ્છના અંજારમાં કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સને 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે। અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ મામલે રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। 25 લાખ રોકડા સોના ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ખેડા નડિયાદ કોર્પોરેશનમાં મારામારીના મામલે કોંગ્રેસ હાર્દિક ભટ્ટે પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ હાર્દિક ભટ્ટે જણાવ્યું, નડિયાદ ભાજપના કાર્યકર્તાઓએ કાયદા વ્યવસ્થાને મૂકી કાઉન્સિલરો અને અગ્રણીઓ પર હિચકાર હુમલો કર્યો હતો। કોંગ્રેસ હાર્દિક ભટ્ટે ભાજપના કાર્યકરોને કરેલા આરોપોને ખોટા ગણાવ્યા। કચ્છના ગાંધીધામ કીડાણા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક તંત્રની કાર્યવાહીના પગલે સરકારી જમીન પરના અતિક્રમણને દૂર કરવામાં આવ્યું છે। આ અતિક્રમણ હિસ્ટ્રી શીટર ઇકબાલ હુસેન ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ મોટા પીર ચોક સામે મુસ્લિમવાસ કીડાણામાં રહે છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી ગામે તાજ કોમ્પ્લેક્સમાં ડોક્ટર ખ્યાતિ પરમાર દ્વારા MK ક્લિનિક છેલ્લા 2.5 વર્ષથી ડોક્ટર તરીકે દર્દીઓને વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છે। આ MK ક્લિનિકનું નામ ડોક્ટર ખ્યાતિ પરમારના દાદાના નામ પરથી આ ક્લિનિકનું નામ MK ક્લિનિક રાખવામાં આવ્યું હતું। બનાસકાંઠાના દાતા મામલતદાર કચેરી ખાતે આશા ફેસિલિટેટર બહેનો રજૂઆત કરવા પહોંચી। પગાર સહિતના વિવિધ પ્રશ્નો મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। દાતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર બહેનો ફિક્સ પગાર, ઓનલાઈન કામગીરી તેમજ ઇન્સેન્ટિવ બાબતે મામલતદારને રજૂઆત કરી। બોટાદ શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખા આજરોડ ઢાકણિયા રોડ પકા શેઠની વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આશરે 150થી વધુ લોકોએ ભાગ લીધો હતો। ભાવનગરના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવા કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે પ્રોહિબિશનના અલગ અલગ 28 જેટલા ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂ તથા બિયરનો ₹62,77,968નો નાશ કરવામાં આવેલ હતો। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલધા ગામના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું હતું। પુલ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હતા। જોકે આ સમસ્યાનું નિરાકરણ તંત્રની રાહ જોઈને બેઠેલા ગામ લોકોએ તંત્રના ભરોસે ન બેસી રહેતા જાતે શ્રમદાન કરી કોઝવેનું ધોવાણ અને પુલ પર પડેલા ખાડાઓને કામચલાઉ પૂરવાનું શરૂ કર્યું છે। દાહોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, 20 લાખ રૂપિયાની કિંમતનો MD ડ્રગ્સ ઝડપાયો। મધ્યપ્રદેશ પાર્કિંગની કારમાં લઈ જવાનો ડ્રગ્સ ઝડપાયો હતો। રતલામના 2 યુવકોની કરી ધરપકડ, અન્ય એક ઇસમ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। કાર સહિત 25.74 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક પ્રયાસને બગોદરા પોલીસે નિષ્ફળ બનાવ્યો છે।
અમદાવાદ બગોસરા ટોલ પ્લાઝા પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી પ્લાસ્ટિકના કેમિકલના ટાંકાની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ઉત્તર પ્રદેશના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડા તાલુકામાં આવેલા હાથમતી ઇન્દ્રાસી જગાવર યોજના પાણી મઉ ગામના ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે તો ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુરતના પલસાણાની એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ દ્વારા એક વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇમરજન્સી સારવાર અને પ્રાથમિક ઉપચારની તાલીમ આપીને લોકોના જીવનને બચાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી PEPL ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો. મહુધા નગરપાલિકામાં નહીં જોડાવા બાબતે મહુધા તાલુકાના 6 ગામના સરપંચોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. ભૂમસ, ફીણાવ, મંગળપુર, નંદગામ, તોરણિયા અને સિંઘાણી ગામના સરપંચોએ આવેદનપત્ર આપી નગરપાલિકામાં નહીં જોડાવા રજૂઆત કરી. સુરત વેસુ રોડ પર પ્રખ્યાત મનોજ પનઘટ ગ્રુપ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રી યોજાઈ હતી, જેમાં 500થી વધુ ખેલૈયાઓ ટ્રેડિશનલ વેશભૂષા સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા. અહીં વિવિધ કેટેગરીમાં ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ગંગા ઓડિટોરિયમ, ઇન્દિરા પર્યાવરણ ભવન, નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત શહેર માટે મેયર દક્ષેશ માવાણી તથા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 જે દેશના 130 શહેરોમાં યોજાયો હતો, તેમાં સુરત શહેર ટોપ 3 શહેરોમાં સ્થાન પામ્યું છે. કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર હલદરવા ગામ પાસે બંધ પડેલા ટ્રક સાથે ટેન્કર ભટકાતા 2ના મોત થયા છે. હાઈવે ઉપર બંધ પડેલા ટ્રકને રિપેરિંગ કરતા સમયે પાછળથી આવેલ ટેન્કર ભટકાતા ટ્રક ચાલક અને કારીગરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનામાં મૃત્યુ પામનાર ઈસમોને PM અર્થે કરજણ સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ધાંગધ્રાના જીવા ગામે મંદિરમાં થયેલ ચોરી બાબતે જિલ્લા LCB ટીમને ખાનગી રાહે બાતમી સાંપડી હતી કે ચોર દાગીનાઓ વહેંચવા પ્રયત્નમાં છે. ત્યારબાદ જિલ્લા LCB અને પેરોલ ફ્લો સ્કોડની ટીમ દ્વારા બળદેવગીરી મહાદેવગીરી ગોસ્વામીને ચાંદીના 10 છતર અને રોકડા 25,000 એમ કુલ મળી ₹40,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીને ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપેલ છે. સાયબર સ્ક્વેરીના ઇન્ટરનેશનલ રેકેટના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને મુંબઈ તથા સાબરકાંઠા ખાતેથી સુરત પોલીસ સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધા. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તાપી નર્મદા રિવર લિંક અંગે હુકાર ભણાવ્યો છે કે ગત માસથી 4મી તારીખે ધરમપુર ખાતેથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં યોજાયેલી રેલી બાબતે જેમણે પણ આદિવાસી સમાજને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું હતું, આગામી દિવસોમાં એમના ઘરે આ બાબતે ખુલાસો માંગવા માટે મોટી સંખ્યામાં જનાર છે અને આગામી દિવસોમાં ફરી મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી પાર તાપી નદી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવશે. આ તબક્કે મોટી સંખ્યામાં ગામ આગેવાનો હાજર રહ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય LCBએ ધોળકા શહેરમાં થયેલી 24.97 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી ઉમર ફારૂક મંસૂરીની ધરપકડ કરી છે. આરોપી ધોળકાના દમારવાડા વિસ્તારનો રહેવાસી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર દ્વારા 11 સપ્ટેમ્બર 2025ના રોજ 2025ના વર્ગ માટે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદાના રાજપીપળાની ઐતિહાસિક હેરિટેજ દરજ્જાની ઇમારત ધ સિવન મેમોરિયલ ક્લોક ટાવર, જેને લોકો લાલ ટાવરના નામથી પણ ઓળખે છે, જેની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન થયો છે. રાજવી પરિવારના સદસ્ય અને ઇન્ટેક ચેપ્ટર કન્વીનર તથા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સહ કન્વીનર તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
નેશનલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ફેમિલીએ હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચ થયું હતું. સુરેન્દ્રનગર લખતર તાલુકાની કડમ પ્રાથમિક શાળાના શિક્ષિકા જેમિનીબેન પટેલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ અને પ્લાસ્ટિક મુક્ત શાળાની થીમ પર શિક્ષિકા અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાના દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓના વેસ્ટ પેકેજ પ્લાસ્ટિકને સતત 1 વર્ષથી એકત્ર કરીને શાળા કક્ષાએ લઈ જઈને અભિયાનને સફળતાપૂર્વક આગળ ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અને સાયલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની બુમરાવે સાયલા પોલીસે ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો સહિત 35 લાખનો મુદ્દામાલ સાયલા પોલીસે જપ્ત કરી મોટી કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.